આજે મેં વધેલા મગના શાકમાંથી એકદમ ટેસ્ટી એવા પુડલા બનાવ્યા હતા અને સાથે ખાઈ શકાય ને તેવી મગફળીની ચટણી બનાવી હતી. તો તેની માટે મારે અહીંયા બપોરના મગનું શાક બનાવેલું હતું, તો આટલું મારે 1 વાટકી જેટલું વધેલું છે. તો તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. સાથે 1 વાટકી જેટલો રવો લઈ લેવાનો છે. અડધી વાટકી જેટલું મેં અહીંયા ખાટું દહીં લઈ લીધું છે. આની જગ્યાએ તમે છાશ પણ ખાટી લઈ શકો છો. જરૂર મુજબ મીઠું નાખીશું, કારણ કે આપણા શાકમાં પણ મીઠું હશે માટે. 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા નાખી દીધો છે. હવે પાણી નાખ્યા વગર જ આપણે પહેલાં તેને પીસી લઈશું. જરૂર પડશે તો જ આપણે આમાં પાણી નાખીશું. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું. સાથે મારે થોડું બેટર જાડું લાગતું હતું, તો થોડું પાણી નાખી અને તેને આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે રવો થોડો ફૂલશે માટે આપણે તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. ત્યાં સુધી આપણે તેની સાથે ખાવાની મગફળીની ચટણી બનાવી લઈએ. તો અડધા વાટકા જેટલા મેં અહીંયા મગફળીના બીને શેકી લીધા હતા અને તેના ફોતરા કાઢી લીધા છે, તે નાખી દઈશું. સાથે આદું અને મરચાં નાખી દેવાના છે અને 1 લીંબુનો રસ નાખી દઈશું. તમારે લીંબુ ના હોય તો આની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. જરૂર મુજબ આપણે મીઠું નાખી દેવાનું છે અને પાણી નાખી દઈશું. અડધા વાટકા જેટલું મેં અહીંયા પાણી નાખી દીધું છે અને તેને આપણે પીસી લઈશું. તો જો એકદમ સરસ એવી આપણી આ ચટણી બનીને તૈયાર છે. તો ઉપરથી આપણે થોડો વઘાર કરી લઈશું. તો અડધી ચમચી જેટલા તેલને ગરમ કરી તેમાં રાઈ, જીરું નાખી દઈશું. સાથે હિંગ એડ કરી દઈશું. સૂકું લાલ મરચું અને થોડા લીમડાના પાન નાખી દઈશું. તે સતળાઈ જાય એટલે આપણે આ ચટણીની ઉપર આનો વઘાર નાખી દઈશું. એકદમ ટેસ્ટી લાગે છે. જો તમારી પાસે નાળિયેર અને આ ડાળિયા ના હોય તો તમે આ મગફળીની ચટણી પણ બનાવી શકો છો. બહુ જ સરસ લાગે છે. તો જો આપણું બેટર પણ ત્યાં સુધીમાં એકદમ સરસ એવું થઈ ગયું છે. જો આટલું પતલું રાખવાનું છે. જો આટલું પતલું ના લાગે તો થોડું પાણી નાખી દેવાનું, અને જો તમારે વધારે પતલું થઈ ગયું હોય તો થોડો રવો અથવા ચણાનો લોટ નાખી શકો છો. હવે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધી છે. એકદમ ગરમ થઈ જાય ને એટલે થોડા પાણીના છાંટણા નાખી અને તેને કોરું કરી લેવાનું છે. પછી આપણે અડધી વાટકી જેટલું બેટર નાખી અને તેને ફેલાવી દેવાનું છે. ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી લઈશું. એકદમ ઉપરથી ડ્રાય થઈ જાય ને તમારું આ પુડલું, પછી એમાં તેલ અથવા ઘી લગાવી અને નીચેથી ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે. ફરીથી આપણે પાણીના છાંટણા નાખી અને એકદમ સરસ એવું કોરું કરી લેવાનું. પછી આપણે આ પુડલાને આપણે ફેલાવી દેવાનું છે બેટર નાખીને. પછી એકદમ ગેસની ફ્લેમને ધીમી કરી નાખવાની અને પુડલો ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય ને પછી તેલ અથવા ઘી તમારે આવી રીતે લગાવી દેવાનું છે. અને નીચેથી જ્યારે ગોલ્ડન કલર થઈ જશે ને તો એમનેમ જ તમારા પુડલા એકદમ સરસ રીતે ઉથલી પણ જશે. તો આવી રીતે તમારે બધા બનાવી લેવાના. એકદમ સરસ લાગે છે. કઠોળનું શાક આપણે જ્યારે પણ બનાવતા હોય ને ત્યારે થોડું વધતું જ હોય છે. તો જ્યારે પણ તમારે મગનું શાક કે મગની દાળ વધેલી હોય ને, અથવા તુવેર દાળ અથવા તમે અડદની દાળ બનાવતો હોય ને તે પણ વધેલી હોય ને, તો આવી રીતે તમે બનાવીને ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. અને ઉનાળામાં તો આપણને શાક રોટલી રાત્રે જનરલી ખાવા નથી ગમતા હોતા ગરમીમાં, તો આવી રીતે તમે બનાવીને ખાશો ને તો બહુ જ મજા આવશે અને બાળકો અને મોટાઓ બધાને પસંદ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતા.